23 નવેમ્બરે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે। ત્યારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કયા મુદ્દા મોખરે રહ્યા, કોના નિવેદનથી કેટલો અને કેવો ફરક પડ્યો, ફોર્મ ભરવાથી લઈને ચૂંટણી પૂરી થઈ ત્યાં સુધી કેવી રણનીતિ રહી, તે તમામ મુદ્દાઓ જાણવા ગુજરાત ફર્સ્ટે સ્થાનિક આગેવાનો, જાગૃત નાગરિકો અને પત્રકારો સાથે વાતચીત કરી। આપને પણ જણાવીએ કે શું કહી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના પત્રકારો, સ્થાનિક આગેવાનો અને જાગૃત નાગરિકો। ત્યારે આપણી સાથે અહીંના જે કહી શકાય કે સિનિયર પત્રકાર છે તપનભાઈ જયસ્વાલ, આપણે તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો તપનભાઈ, આ વખતે જે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી થઈ, બરોબર, આક્ષેપો થયા, પ્રતિ આક્ષેપો થયા, સમગ્ર ચૂંટણી કેવી રહી, આપ કઈ રીતે જોવો છો એને? સમગ્ર ચૂંટણી જાતિવાદ ઉપર લડાઈ છે। ભાજપે 2 વખતના અનુભવથી સ્વરૂપજીને ઠાકોર ઉમેદવાર ઊભા રાખ્યા અને રૂઢિગત પરંપરાગત જે ઠાકોરને ચૌધરી મત નથી આપતા અને ચૌધરી ઠાકોરને નથી આપતા। ઘણીવાર નેતાઓ ઉત્સાહમાં આવીને નિવેદનો કરે કે જેમ કે માવજીભાઈ બોલ્યા કે પાટીલનો પાવર ઉતારવો છે, જ્ઞાનીબેને એવું નિવેદન કર્યું કે આપણે આ ખેતર છે એ 2-2.5 વર્ષ માટે અડાણે મૂક્યું છે, આપણે કોઈને આપી નથી દીધું। તો આ બંને નિવેદનો વચ્ચે ક્યાંક ને ક્યાંક ભાજપનો ફાયદો થયો છે કે જે ભાજપની કટ્ટર વોટ બેંક હતી એ માવજીભાઈના નિવેદનથી કાર્યકરો અને એની અંદર આક્રોશ થયો। એ રીતે જ્યારે બેને નિવેદન કર્યું ત્યારે બેનના સમર્થકો એ પણ આશ્ચર્ય થઈ ગયા કે શું આપણે ખેતર છીએ, આપણને અડાણે મૂકી દીધા અને બેને મૂકતા પહેલાં આપણને પૂછ્યા નથી। આવા નિવેદનોએ ક્યાંક ચૂંટણી પર મોટી અસર કરી છે। તપનભાઈ જયસ્વાલ, જેમને આપણે સમગ્ર વાત જણાવી, આપણી સાથે અહીંના જાગૃત નાગરિક છે હરેશભાઈ। હરેશભાઈ, શું કહેશો, આજે જાતિવાદ ઉપર આખી જે ચૂંટણી લડાઈ છે એટલે તમે કઈ રીતે જોવો છો? વાવ વિધાનસભાની આ પેટા ચૂંટણીનો ઇતિહાસ રચાયો કહેવાય, કેમ કે વિધાનસભાની ચૂંટણી આવતી હોય છે, ઘણી આવતી હોય છે। આ ચૂંટણી એવી હોય જાય, બરાબર, કે જેનો ઇતિહાસ રચ્યો કે ભારતીય જનતા પાર્ટીના ઊંચેથી ઊંચા હોદ્દેદારોને આ ચૂંટણીમાં ઝંપલાવવું પડ્યું। મુખ્યમંત્રીથી લઈ ગૃહમંત્રી સુધીના હોદ્દેદારોને આ ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવા માટે મેદાનમાં આવવું પડ્યું। માવજીભાઈ તો મેદાનમાં હતા જ નહીં, માવજીભાઈ મેદાનમાં પછી આવ્યા। માવજીભાઈને જો ટિકિટ આપી હોત તો ભારતીય જનતા પાર્ટી વનવે જીતી હોત, પણ સ્વરૂપજીને ટિકિટ આપી એટલે ક્યાંક ને ક્યાંક માવજીભાઈ નારાજ થયા। માવજીભાઈ નારાજ થયાના કારણે આખો આ ડાયવર્ટ થઈ ગયો અને ચૂંટણીની અંદર આ વખતે જે રીતે ગુલાબસિંહનું વાતાવરણ જોવા મળ્યું, અમે પોતે સુઈગામ, વાવ, ભાભર એવા વિસ્તારની અંદર ગ્રામીણ વિસ્તારની મુલાકાત લીધી તો અમને ત્યાં ગુલાબસિંહનું વર્ચસ્વ વધારે જાણવા મળ્યું। આપણે ખેડૂત અગ્રણી છો, જે સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત જ્યારે સામે મળ્યા ત્યારે ગુલાબસિંહ રાજપૂતે એમનો હાથ ન મિલાયો, એ જે વિડીયો વાયરલ થયો એ કેટલી અસર કરી? એ લગભગ 10થી 15% લોકો, ઠાકોર જે યુવા વર્ગ છે ને, સોશિયલ મીડિયામાં જે મોબાઈલ રાખે છે ને, એમને એમ થયું કે ખરેખર આપણા ઠાકોર સમાજના આગેવાન સાથે જો હાથ ના મિલાવતા ઉમેદવાર તો આપણે એમને વોટ ના આપી શકાય। તો તેમનું કહેવું છે કે જે વિડીયો વાયરલ થયો હતો તે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય ગુલાબસિંહ રાજપૂત હતો તેમને હાથ નતો મિલાયો, તેમને અવગણના કરી હતી, તેમનું અપમાન કર્યું હતું, એના કારણે 10-15% મતનો જે ફરક પણ પડી શકે છે। આપણી સાથે જાગૃત નાગરિક જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો, આ વખતે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી લડાઈ કયા એવા મુદ્દાઓ રહ્યા જેની અંદર જે ઇન્વોલ્વ કરવામાં આવ્યા જેના આધારે ચૂંટણી લડાઈ? સાહેબ, જે 2024ની જે આ પેટા ચૂંટણી થઈ એની અંદર જે ગુલાબસિંહ બાપુ અને ભાઈ જે ઠાકોર સાહેબ જે ઊભા છે બંને, એની અંદર ટોટલ સમીકરણો જોતો 2,14,1 વોટિંગ જેવું થયું અને એની અંદર આપણે સમીકરણો ધ્યાનમાં લેતા મારા અનુમાન પ્રમાણે એવું લાગે છે કે માવજીભાઈ અપક્ષ તરીકે જે વચ્ચે ઝંપલાણા, બીજેપીએ એમને એમ કે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા પછી માવજીભાઈ અપક્ષમાં ઊભા રહી અને પોતાને લગભગ 45,000 વોટ મારા અનુમાન પ્રમાણે એ લોકોએ તોડ્યા છે અને એના જોતા સમીકરણો એવું લાગે છે કે બાપુ 100% નીકળી જાય એમ। આપણી સાથે અહીંના કહી શકાય જાગૃત નાગરિક પણ જોડાયા છે। શું કહેશો, ઓલ ઓવર ચૂંટણી કેવી રહી આ વખતે? વાવ વિધાનસભાની ચૂંટણી એ અગાઉ શંકરસિંહ વાઘેલા અને શંકરભાઈ ચૌધરી બંનેના વચ્ચે જે ચૂંટણી અગાઉ પેટા ચૂંટણી થઈ હતી એના રાધનપુરમાં, તેના પછીની આ બીજી ચૂંટણી છે વાવમાં, અને વાવમાં ત્રિપંખીય જંગ ખેલાયો છે। તો છતાં પણ એકબીજાના આક્ષેપો જોતા મને એવું લાગે છે કે કોંગ્રેસ બાજી મારી જશે।
શું કહેશો દિલીપભાઈ, આ વખતે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી લડાઈ, આક્ષેપો થયા, પ્રતિ આક્ષેપો થયા, બરોબર છે, આ વખતે તમે કઈ રીતે જોવો છો એને? ચોક્કસથી કમલેશભાઈ જણાવીશ કે આ વખતે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર જ્ઞાનીબેનને સાંસદ બન્યા પછી જ્યારે પેટા ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે શરૂઆતથી એવું લાગી રહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ આ જંગ ખેલાશે, પણ ત્યાં ટ્રમ્પ પોઈન્ટ અને ટ્રમ્પ કાર્ડ કહેવાય કે માવજીભાઈએ અપક્ષમાંથી ફોર્મ ભરતા જે પહેલાં ભાજપમાં હતા અને ભાજપે તેમને ઘણી લાલચો આપી હતી વાવ વિધાનસભાની ચૂંટણીને લઈ ટિકિટ આપવાની કે બનાસ બેંકના ચેરમેન બનાવવાની લાલચો આપી હતી, પણ તેમણે અપક્ષમાં ફોર્મ ભરતા ક્યાંક અમને એવું લાગ્યું છે કે આ વિસ્તારમાં વાવ વિધાનસભાની ચૂંટણીમાં ફરતા ને ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરતાં લાગ્યું કે ક્યાંક ને ક્યાંક માવજીભાઈનો પ્રચાર પ્રસાર અને વર્ષોથી માવજીભાઈ રાજકારણની સાથે જોડાયેલા છે. અપક્ષ તરીકે પોતે એકાદ વખત જીતીને આવ્યા છે અને શંકરભાઈનું તો કેવું એવું હતું કે માવજીભાઈ જેટલી પણ ચૂંટણી લડ્યા છે એ સામે કોઈકને હરાવવા માટે લડ્યા, પણ આ વખતની ચૂંટણીની અંદર માવજીભાઈએ જે ઇફેક્ટ છોડી છે તેની અંદરથી 100% ભાજપને નુકસાન કરે છે. તો આ હતા ડીસાના વેપારીઓ હતા, કેટલાક અહીંના પત્રકારો હતા, તેઓ પાસેથી આપણે તમામ મુદ્દાઓ જાણવાનો પ્રયાસ કર્યો. હવે કોણ જીતે છે કોણ હારે છે તે તો આવનારી 23 તારીખે જ ખબર પડશે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા.